ક્યારે આવ્યો? જ્યારે આવ્યો હોય ત્યારે. તમારે શું કામ છે? અરે મારે શું કામ છે એ પછી કર ને. પણ આવી રીતે કેમ વાત કરે છે? આવું શું થયું? ક્યારનો સાની રાહ જોઉં છું તો તમને ખબર નથી પડતી ક્યાં ગયા તા? એક તો આ મારું મગજ ઠેકાણે નથી ને. અરે હું કશે નથી ગઈ. આપણા બાજુવાળા રાધાબેન ના ઘરે ગઈ હતી, આપણા પ્રિય પડોશી. અને માથું દુખે છે તો એમાં આટલો ચીડચીડિયો સાનો થાય છે? સુઈ જા. હું મસ્ત મજાની તારા માટે મસાલા ચા બનાવીને લાવું. મને માથું નથી દુખતું. તો હા દામિની, હું એ ઊભી હતી તો એને મળવા ગયો તો એને મારી યારે હરખી રીતે વાતય ન કરી અને કોક અજાણ્યા પાસે મને માર ખવડાવ્યો. શું? હા. એને તને માર ખવડાવ્યો? હા. એ પણ અજાણ્યા વ્યક્તિ પાસે? હા. એની એટલી હિંમત? પણ તું ચિંતા નહીં કર બેટા, તારી માં બેઠી છે. તારા લગ્ન તો એ દામિની સાથે જ થશે. અને હા રાધાને જે ઘમંડ છે ને કે એની દીકરીઓ બહુ હોશિયાર છે, બહુ ચાલાક છે અને એના જેવી ચતુર ને ચબડાક છે, એ બધી એની હોશિયારી હું કાઢી નાખીશ. મમ્મી, હું તો ખાલી પ્રેમથી એને ફૂલ આપતો હતો તો મારું ફૂલ એને ફેંકી દીધું. તારું ફૂલ ફેંક્યું છે ને, હવે આ રાધાના દિલના ટુકડા સમાન એની બે દીકરીઓ એટલે કે એના નાજુક નમણા ફૂલ, એની જિંદગી જો બરબાદ ન કરું ને તો મારું નામ રીચા નહીં. તારું અપમાન કર્યું એટલે એને મારું અપમાન કર્યું અને એને એમ છે કે એની દીકરીઓ જેટલું સર્વગુણ સંપન્ન આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. હવે એના તો બાર વગાડવા જ પડશે. જો નહીં વગાડીએ ને બેટા તો કાલે ઉઠીને એ આપણા બાર બગાડી દે ને એમાંની છે. અને રહી વાત એના બાપ જીતની, એને એના કામ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. છોકરીઓ ઉપર ધ્યાન માનું વધારે છે. પણ રાધાએ વાતમાં ઘણી વાર મારું અપમાન કર્યું છે કે અપમાનનો બદલો તો લેવો જ પડશે ને બેટા. ચૂપચાપ રહીએ તો ક્યાં સુધી ચાલે? વાત જ એ છે. અને મમ્મી, તમને તો ખબર છે ને કે હું દામિનીને કેટલો પ્રેમ કરું છું. ખબર છે બેટા, મને બધી જ ખબર છે કે તું દામિનીને કેટલો પ્રેમ કરે છે. એને સાબિત કરવા માટે કંઈ તારું દિલ ચીરવાની જરૂર નથી. અને તું જો દામિનીને પ્રેમ કરે છે તો દામિની મારા ઘરની વહુ બનશે અને તારી પત્ની પણ બનશે. હા બસ, તો વાંધો નહીં. એ ખાલી મારી એટલે મારી જ પત્ની બનવી જોઈએ. હા, તારી જ પત્ની બનશે બેટા. અને તું જો ને, એના બાપને ત્યાંથી અહીંયા લાવીને મારા ઘરના કચરા પોતા વાસણ કપડાં ન કરાવું, હું તારી માં નહીં. બસ હવે મને વિશ્વાસ બેઠો કે હવે તમે કંઈક કરશો. કંઈક નહીં, ઘણું બધું કરીશ બેટા, ઘણું બધું કરીશ. બસ. અને એ કે હું કોઈક ફ્રેન્ડની વાટ જોઉં છું ને એવી વાતો કરતી હતી. મેં કીધું કોણ છે ફ્રેન્ડ? કે તારે શું કામ છે એવું કરવા મળી હતી. અચ્છા, એવું બધું કરવા માંડી હતી ને? હા. વાંધો નહીં. હા, બધી જ વાતનો રસ્તો છે આપણી પાસે. એને તારા ગાલ પર નહીં પણ મારા ગાલ પર તમાચો માર્યો છે એમ સમજી લે. એને તને મારીને મારું અપમાન કર્યું છે એટલે એની માનું અને એનું ઘમંડ આમ ધૂળમાં રગદોડી ન દઉં ને. બસ તો તમે મારા મમ્મી નહીં. હવે ચા બનાવું? હા મમ્મી, બનાવો. હવે દામિની અને અશોક, બસ બીજી કાંઈ વાત જ નહીં.
અરે ઓ ભાઈ, કોનું કામ છે? નમસ્તે. નમસ્તે. નમસ્તે, રામ રામ. કામમાં આ દામિનીનું ઘર આ છે? હા, દામિનીનું ઘર આ જ છે. હું દામિનીનો બાપ છું. બોલો, કોનું કામ જય છે? શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે. તબિયત સારી? પણ તમે કોણ? જુઓ, તમને હું ઓળખાણ આપીશ તો તમે મને ઓળખી નહીં શકો, અને તમે સવાલ પૂછશો તો હું જવાબ આપી નહીં શકું. સમજ્યા નહીં? હા, હું છે ને આ શહેરમાં નવો આવ્યો છું. મારી જોબ લાગી છે અહીંયા. હા. એટલા માટે હું છે ને કઈ રીતના સમજાવું? હવે વાત કરવાની છે કે નથી કરવાની એ પણ મને દામિનીએ કીધું નથી. અરે પણ શું વાત છે? કઈ વાત છે? જરા કયો તો કંઈક ખબર પડે ને. આદિ, હાય, હાય. આવી ગઈ દામિની, આવી ગઈ. અરે બેટા, કોણ છે આ છોકરો ને? મારો બોયફ્રેન્ડ છે. હે? હા, શું બોલો છો? હા પપ્પા, આ મારો બોયફ્રેન્ડ છે. અંકલ, તારો બોયફ્રેન્ડ છે? મજાક કરું છું અંકલ પપ્પા. છોડી દો. મજાક કરું છું પપ્પા. અરે પણ છે કોણ આ? હા જુઓ અંકલ, આ તમારી છોકરી બહુ મજાકિયા સ્વભાવની લાગે છે. આનું નામ આદિ છે. એકચ્યુઅલી આણે છે ને આજે મારી મદદ કરી હતી અને મદદ? હા, મેઇન મુદ્દાની વાત હવે કરે છે. કેવી મદદ? કઈ મદદ? અને અહીંયા શું કામ બોલાવ્યો છે પણ એ? પપ્પા બધું જ તમને કહેવાનું. તો કેવું તો પડે ને. હા, તારો બાપ છું, મને નહીં જાણવું હોય? હા, બધી વાત તમને ના કરાય. અમુક વાતો મારે મારી મમ્મીને પણ કહેવાની હોય ને. જુઓ, એક છોકરો એટલે હતો. તું કહેવા શું માંગે? હું કહું છું અંકલ, હવે બધું જ કહી દઉં છું, નહીં તો તમારો મગજ જશે તો મારશો. આ તારો ખરેખર આ તારો બોયફ્રેન્ડ તો નથી ને? હું કહું છું ને પપ્પા મારી નાખશે. પપ્પા એકચ્યુઅલી આજે રસ્તામાં હું ગાડી લઈને જતી હતી ને તો મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અને ત્યાં મને આદિ મળી ગયા. એમણે પછી મારી મદદ કરી. અ ગુડ પર્સન. અચ્છા, એટલે એ ભાઈ, ના અંકલ, ગાડીમાં પેટ્રોલ પુરાવાના બહાને છોકરીઓમાં છાંચ મારે છે. અંકલ કેવું બોલો છો તમે? તો? હું શરીફ છોકરો છું. હા, દૂરથી આવ્યો છું નોકરી કરવા માટે. મારમાં નોકરી મળી અરે છે. પણ અહીંયા શું કામ આવ્યો છે? પપ્પા પછી વાત તો સાંભળો, હવે વચ્ચે નહીં બોલતા. ઓકે, બોલ, એટલે સંભળા. મારી મદદ કરીને એટલે મેં એમને ઓળખાણ કાઢી અને પૂછ્યું કે કોણ છો, શું કરો છો, ક્યારે આવ્યા. એટલે એમણે મને કહ્યું કે હું આ શહેરમાં ક્યારે આવ્યા? એટલે એ તારો માસી ભાઈ છે? હવે વચ્ચે બોલાઈ ગયું પપ્પા. એટલે એને શું કામ હેરાન કરે છે? એ આમ ફર ને મારી સાથે વાત કર. બોલ, તું બોલ. એટલે મેં પૂછ્યું કે તમને કઈ હેલ્પની જરૂર હોય તો હું તમને મદદ કરું. એમણે મને કહ્યું કે હું રહેવા માટે એટલે ભાઈએ કીધું છે મારે હેલ્પની જરૂર છે, મને થોડાક પૈસા પપ્પા! જોઈએ છે. હા બોલ. એટલે પછી એમણે મને કહ્યું કે હું આ શહેરમાં નવો આવ્યો છું, મારી નવી નોકરી લાગી છે ને એટલે મને રહેવા માટે ઘરની જરૂર છે, પણ હું એકલો રહું છું એટલે મને ઘર નથી મળતું રહેવા માટે. હા તો બરોબર છે ને. હવે કોઈ આ જુવાન જો છોકરાને એકલાને કોઈ મકાન આપે ખરું? નથી આપતું, એ જ તો વાંધો છે. તો તમારી દીકરીએ તો મને પણ એક કામ કરને ભાઈ, ગામડેથી તારે બૈરી છોકરાઓને બધાને લેતો હોય એટલે જો અહીંયા મારા ઉપર રૂમ ખાલી જ છે, હું આપી દઈશ. કોની બૈરી? કેવી બૈરી? છોકરા કેવા? કોના એટલે? છોકરા? એટલે હજી તું લગ્ન પરણ્યો નથી નથી? થયા? ના, 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 ના. વાંધો છો? કુંવારો, કાચો કુંવારો, પપ્પા કાકડી જેવો. કહું છું જો તમે માનો કે ના માનો પણ આપણા ખરાબ સમયમાં આદિ આપણી મદદ કરીશ અંકલ, તમારા દુઃખ સુખ અને બધી જગ્યાએ સાથ આપીશ. અરે પણ મેં એવું વિચાર્યું પપ્પા કે ભલે ને થોડા દિવસ રહી, વધારે ને તો તમે મહિનો રાખજો ને, મહિનામાં તો બીજે ઘર ગોતી લેશો ને. હવે ત્યાં અરે સુધીમાં પણ હું ગમે ઉભો ત્યાંથી રહે તું. વ્યવસ્થા કરી નાખીશ. સોરી અંકલ, જરા એક્સાઇટમેન્ટ. અચ્છા. જુઓ, એક મહિના માટે તમે માણસને રાખી ન શકો. સાંભળ. બંગલો તમારો. ઓય દાઢી સાંભળ. પહેલા તો મને એ કે તું ક્યાં નોકરી ક્યાં કરે છે? આપણે અહીંયા સ્પિનિંગ મિલ છે કે નહીં? હા, એ મિલની અંદર જ. સ્પિનિંગ મિલમાં. હા, સાચું બોલે. ખોટું શું કામ બોલું? સ્પિનિંગ મિલ બંધ થઈ ગઈ ને એને 10 વર્ષ થયા. કેટલા? પણ ત્યાં બીજું કામ શરૂ થયું છે ને, ફેક્ટરી છપાઈ ગઈ છે ત્યાં, અને એ ફેક્ટરીની અંદર મને કામ મળ્યું છે. બતા લેટર પેડ બતાવ. ખીચામાં થોડો રાખતો હોય. તારા પપ્પા તો બહુ જવે, તમે નોકરી કરો છો? સાચું બોલો છો ને તમે? હું મારા પપ્પાને કહી રહી છું અમારા ઘરમાં રાખવાની છું. જો પછી મને ખબર પડી કે તમે ખોટું બોલો છો તો મેં તમારા પર વિશ્વાસ કર્યો છે. એ શું ઘૂસ કરો? હું સમજાવતી હતી કે મારા પપ્પા છે ને થોડી ઇન્ક્વાયરી કરશે પણ રહેવા માટે ઘર તો આપી જ દેશે. મારા પપ્પાનું દિલ દરિયા કરતાંય મોટું છે.
જુઓ અંકલ, હું સાચું બોલું છું. પહેલા તો પ્રથમ તો તું મને એ કે તું કયા ગામનો છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં નોકરી કરે છે અને અત્યારે ક્યાં રહે છે, મને એ બધું લિસ્ટ આપ. મારા ગામનું નામ ગગુડિયું. એ ક્યાં આવ્યું ગગુડિયું? જુઓ, ગામ બહુ છેટું છે, પણ તમને આવા કઈ નામ હોય ગગુડિયું? હા, ગામનું નામ છે, એમાં હું શું કરી શકું? કયો જિલ્લો? મારે ક્યાં ચા પીવા જવું છે ચા પીવા નથી જવું, આ ઘરમાં તો રાખવાનું ને. હું તમને બધી ડિટેલ આપીશ ને આધાર કાર્ડ આપી દઈશ, ઝેરોક્સ પણ આપી દઈશ અને ચૂંટણી કાર્ડ પણ આપીશ. રાશન કાર્ડ માંગશો તો એની ઝેરોક્સ પણ આપી દઈશ. એડવાન્સ ભાડું પણ આપી દે છે. એડવાન્સ ભાડું પણ આપી દઈશ. 3 ભાડા. હજી તો ભાડા નોકરી advance. લાગી છે અંકલ. જો મારે અહીંયા ઉપર રૂમ ખાલી છે, હા. બરોબર? હા, હા. હું તને ભાડે આપી દઉં, આપી દઉં. બરોબર? પણ પણ 2500 રૂપિયા ભાડું ભાડું અને 20000 ડિપોઝિટ મંજૂર છે? 2500 રૂપિયા ભાડું, 20000 ડિપોઝિટ. ચાલશે ને અંકલ? બીજી વાત, આ ઘરમાં મારી 2 દીકરીઓ છે, બે છે? બરોબર? એક આ છે, એક એનાથી મોટી છે. અચ્છા. 2 દીકરીઓ છે, હા, હા. છોકરી વાળું ઘર છે હા, બરાબર. અને તું પાછો છોકરો છે એકનો એક. હા. અને કુંવારો છે, હા. બરોબર? એટલે નજર બજર બધે ધ્યાન રાખવાનું, બરોબર? કોઈ પણ ક્યારેય પણ જો કઈ આડાવડું થયું છે હમ. તો કપડાં ઉતારીને તને અહીંયા મારીશ હો. અંકલ, કપડા વાળું રહેવા દો ને, એવું કઈ થશે જ નહીં. તમારે મને મારવાની નોબત નહીં આવે. અને ડોકી તમે કયો ત્યારે ઊંચી કરી શકું. તમારી સામે બોલું તો ઊંચી કરું. કર હવે. થેન્ક યુ અંકલ. આમ નામ તો ડોકી પણ મારી પતી જશે. કઈ નહીં, લાગે છે છોકરો ડાયો એટલે વાંધો નહીં, બરોબર? જો આ મારી શરત તને મંજૂર હોય બધી મંજૂર છે. તો કાલેથી તારા તામાં ના ખાઈએ. હા, તો બધો સામાન લઈને આવું છું. હા, અને યાદ રાખજે 20000 ડિપોઝિટ પહેલા લઈશ. હા, હમણાં જ નાખી દઉં. હા બસ, હા, થેન્ક યુ અંકલ. બરોબર? થેન્ક યુ જાઓ. અંકલ. અને બેટા હવે તારે શું અહીંયા છે, હવે તું જા અંદર. હા અને ભાઈ ધ્યાન રાખજો, હા, કઈ પણ આડાવડું થયું તો મેં તને કીધું ને. હા, બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અંકલ. ચાલ. પણ બેટા હા. આમ તું આને ઓળખશો ખરી? નહીં, પણ માણસ જોઈને જેન્યુઅન લાગે છે ને. લાગે છે સારો છોકરો. આ દુનિયામાં માણસો સરખા ના હોય, કોઈક સારા પણ હોય. હા ને? સારા નહીં, અત્યારના છોકરાઓની તને ન ખબર હોય. સારો છોકરો છે, જોઈએ હવે સારો છે કે નહીં કેમ ખબર પડે. હવે કોઈના માથા ઉપર તો લખ્યું નથી. કઈ નહીં, હવે આવા તો દે, પછી જોઈ જશે. હાલ હવે હું તો નીકળું, મારે મત થાય છે મોડું. દામિની ઉઠ, કેટલા વાગ્યા છે? હા, રોજ તારા હિસાબે મારે મોડું થઈ જાય છે કોલેજે જવાનું. જોબ કરું, કોલેજ કરું, તને સાચું હાલી. દામિની સિરિયસલી યાર, આ કેવી છોકરી છે? દામિની મમ્મી મમ્મી, શું છે? તકલીફ છે મમ્મા? શું કરે છે તું? મમ્મી કોણ છે આ? અરે કોણ છે આ? હું કહું છું ને, તું અહીંયા શું કરે છે? દામિનીને હું થોડા આવી છું, બીજું શું કરતી હોય? આ દામિની છે? દામિની દેખાય છે. એ જ પ્રશ્ન છે કે આ કોણ છે? આપણો નવો ભાડુઆત. આ આંટી. છોકરો અહીંયા રહેવા આવ્યો છે. આંટી, આ કોણ છે? આ મારી મોટી દીકરી મીરા. આને કયો ડરાવે ને, કોઈને એટેક આવી જશે. મેં ડરાવ્યા તો મેં રાડો પાડી. હું તો મારા મમ્મીને બોલાવતી હતી. આ તો હું પણ ડરી ગયો તો મમ્મી તો કરી શકું ને. મમ્મી સિરિયસલી તમે અહીંયા શું કામ સૂતા છો? મારી બેન રોજ અહીંયા સૂવે છે. અરે આ રૂમ એને ભાડે આપ્યો છે જેના પપ્પાએ. સમજી ગઈ? હવે એને તું કઈ નહીં કહેતી. તો જો આ મારી મોટી દીકરી મીરા છે. જો આ આદિત્ય નામ છે એનું, પણ બધા આદિ કરે છે. હવે મેં દૂધ મૂક્યું છે, ઉભરાઈ જશે. તું આય જલ્દી. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ હા. એક મિનિટ. તમને કઈ બીમારી તો નથી ને? મને કઈ બીમારી નથી, પણ તમને બીમારી એવું લાગે છે. હું મારા મમ્મીને બોલાવતી હતી. તમે કોના મમ્મીને બોલાવતા હતા?
માણસ ભર નિંદરમાં સૂતેલો હોય અને કોઈ આવીને અચાનક એને જગાડે ને બૂમ પાડે તો શું થાય? સામેવાળો માણસ તો ડરી જ જાય ને. ગમે એવો તાકાતવર કેમ ના હોય, ગમે એવો હિંમતવાન કેમ ના હોય, ગમે એટલો બુદ્ધિશાળી કેમ ના હોય, પણ ડરથી તો બધા ડરે. ખબર પડી મને. સોરી હા, હું આ ઉઠાવીને મારી દેવાની હતી. સોરી હા. સોરી, વાંધો નહીં. પણ હું શું કહેતો હતો કે તમે મને ખરેખર ડરાવી દીધો. નામ શું કીધું? ભૂલી ગયો હું. મીરા. મીરા. જુઓ મીરાજી, જી. આ રૂમ હવે મારો છે. સવારમાં મને આવી રીતે વહેલા ઉઠાડવા માટે નહીં આવતા. મારે કોઈ કોલેજે નથી જવાનું હતું. હું જોબ કરું છું. આ શહેરમાં નવો આવ્યો છું. તમારે ત્યાં ભાડે રહેવા પણ નવો આવ્યો છું. તમારી બેને કહ્યું હતું એટલા માટે અહીંયા મને. બસ હવે હું સમજી ગઈ તમારી વાતને. તમે પેઇંગ ગેસ્ટ નહીં પેઇંગ ગેસ્ટ છો. ઠીક છે, પણ જો એટલા મોડા સુધી સુતા રહેશો ને તો મેળ નહીં આવે. મારા મમ્મી એકલા કામ કરવાવાળા છે આ ઘરમાં, એટલે તમારા ઘરનું કામ કરવાનું, આઈ મીન તમારો રૂમ ચોખ્ખો કરવાનો, તમારો નાસ્તો બનાવવાનો, તમારા કપડાં વોશ કરવાના. સમજી ગયો. જુઓ, આ રૂમ સાફ સફાઈ તો હું જાતે કરી લઈશ. કપડાં વોશ કોણ કરશે? કપડાં વોશ માટે તમે મદદ કરી શકો છો. હા, પણ વહેલા ઉઠશો તો ને. હું સવારે બહાર જતી રહું છું, સાંજે આવું છું. મારી બેન પણ કોલેજ કરે છે તો એ પણ ઘરે નથી હોતી. એના માટે તમારે વહેલું ઉઠવું પડશે. ઉઠી જઈશ ને. તમે મને તમારો ટાઈમ કહી દેજો, એ ટાઈમે હું જાગતી આંખે સૂઈશ. પણ તમે ઘરમાં કે રૂમમાં મારા આવીને આવી રીતે બીજી વાર જગાડવા ન આવતા. નહીં આવું, ડરો નહીં. હા, હું નહીં આવું. ચાલો ત્યારે હવે ઉઠી જજો. હા ને? બંને બહેનો આવા જ છો? તમને વાંધો છે અમારાથી કઈ? હા હા. એટલે આ ફૂલદાની બહુ સારી છે. જુઓ, હા, પણ એના કરતા મોટી પણ છે ને મસ્ત પણ. માથું ફૂટી જાય એનાથી તો, અને આનાથી ખાલી વાગે છે. સમજી ગયા ને? સમજી ગયો છું તમે શું કહેવા માંગો છો. જાઉં ત્યારે? જઈ શકો છો તમે તમારે. ગુડ મોર્નિંગ. શું છે ભાઈ? હા, ચાલો માણસ શાંતિથી સૂતો તો એની તો લઈ નાખી યાર. આવું તો કોણ કરતું હશે? આ ઘરમાં કદાચ બધા મને એમ લાગે છે મેન્ટલ છે. કેમ કે એના પપ્પા પણ તે દિવસે એવું વર્તન કરતા હતા, એના મમ્મી પણ બૂમ બરાડા કરે. બાકી હતી તો આ મોટી. ખબર નહીં આ ઘરમાં શું થશે ભાઈ તારું. ચાલ તૈયાર થા, પપ્પા હજી આવશે. ના પાડી છે જેને ને તેને તમે છે ને આ કરોમાં, પણ મારું તો આ ઘરમાં કઈ હાલવા નથી દેતા. આ હું હવારમાં બખાડા માંડ્યા છે. અવાજ તો હમણાં તો તમને ઉપરથી હું થયું પણ તમને ખબર છે મીરાએ બૂમ પાડી અને એ અચાનકથી આદિવાળા રૂમમાં જતી રહી હતી. એને નથી ખબર ને કે આપણે એ રૂમ ભાડે આપ્યો છે. અને એ દામિનીના ભેમમાં આદિને 2-3 વળગાડી દીધી ને પછી જગાડ્યો ત્યારે તો ખબર પડ્યો કે આદિ છે. જો આપણા ઘરમાં જુવાન દીકરીઓ છે. હું આજે નહીં ચલાવી લઉં, કાલે નહીં ચલાવી લઉં. આદિડો મને આ ઘરમાં નો જોઈએ. ભાડું ન આવે તો કાંઈ નહીં, મને હાલશે. પણ મારા ઘરમાં જવાન દીકરી છે એટલે આ નો જોઈએ બસ. અરે પણ આદિ એવો છોકરો નથી. અરે કોઈ એવા હોતા જ નથી. અરે પછી એની ફિતરત બદલાઈ છે અને માણસ નો કરવાનું કરે છે. જોવામાં તો છોકરો બહુ સીધો લાગે છે. આ તો પરિણામી દેવી છે છોકરીને. અરે પરણાવવાની ક્યાં વાત કરું છું? અરે એ તો ખાલી રહેવા આવ્યો છે. જો જે ઘરમાં જુવાન દીકરી હોય ને ત્યાં આવા બેચલર ને ક્યારે પીજીમાં ન રખાય. મને એટલી ખબર છે. આથી વિશેષ મને કઈ ખબર પડતી નથી, મારે કઈ જાણવું નથી. અને હા, ટૂંક સમયમાં જ હવે છે ને મારે બંને દીકરીઓનું શોધવાનું ચાલુ કરી દેવું છે. એટલે કે સારું ઠેકાણું મળતા વાર લાગશે અને મળી જાય એટલે પરણાવી દઈશ. અરે પણ હું શું કહું છું તને કે મહિનાથી પૂરતી તો વાત છે. આ મહિના ગોતી લેશે એ કહેતો હતો. એ જે હોય મહિનો હું નહીં કાઢવા દઉં. એને કહી દઉં તારી પાસે 5 દિવસનો ટાઈમ છે, પછી તો અહીંયાથી જતો રહે ગમે ત્યાં. અરે એમ એને ના ન પડાય. અરે હજી તો આપણે એને રૂમ ભાડે આપી છે. હવે અત્યારે એને ના પડે કેવું ખરાબ લાગે. ખરાબ ન લાગે? તમને ડિપોઝિટ વાળી લાગે છે, ભાડું વાળું લાગે છે, એટલે તમે એને ખાલી કરવાની ના પાડો. ડિપોઝિટ વાળી લાગે છે તો હું એના ભાડા ઉપર મારું ઘર હાલે છે. એવું નથી કહેતી, પણ તો ખાલી કરાવી નાખો. કારણ કે મને આ નથી ગમતું. બસ આદિ મને સીધો છોકરો લાગતો જ નથી. તમને કેમ સીધો છોકરો લાગે છે મને ખબર નથી. કારણ કે તમારી સામે મીઠો મીઠો લાગે ને એટલે બસ તમારે બધું સારું લાગે. પણ તારી છોકરીઓ તો સીધી છે ને. અરે દીકરીઓ ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, દુનિયા ઉપર ભરોસો નથી. અને પોતાના વ્યક્તિ ઉપર તો હંમેશા પૂરો ભરોસો હોય, પણ આ દુનિયાના વ્યક્તિઓ એવા છે ને કે સામેવાળા માણસને
ઓળવી લે, માની મમતા ભૂલાઈ જાય, બાપની લાગણી ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય અને એક જ વ્યક્તિ સારો લાગે, એ જેને પ્રેમ કરતા હોય એ. અરે ગાંડી, આ મારી છોકરીઓ છે ને એ કોઈ દીકરા કરતા કમ નથી. બધા બાપને આટલો જ વિશ્વાસ હોય છે પોતાના સંતાન ઉપર, પણ એમ છતાંય ક્યારેક ચૂક થઈ જાય ને તો આવું પરિણામ આવી જતું હોય છે. અને મારે એવી કોઈ ચૂક નથી રાખતી. અરે તું નાહકની ચિંતા કરે છે. જે હોય મેં કીધું ને, આદિને આ ઘરમાંથી કાઢો એટલે કાઢો, નહીતર હું આ ઘર છોડીને ગમે ત્યારે જતી એ પણ હવે આટલી વાતમાં ઘર છોડીને જતું રહેવું તારે? જવું જ પડશે ને, તો જ તમે માનશો, નહીં તો તમે માનશો નહીં. એક કામ કર, હમણાં છે ને મહિનો દી રહેવા દે, અત્યારે એને ગાંઠશું ને ખરાબ લાગે, અને આપણે આમ પણ આજુબાજુ વાળાને એમ કે આ કંઈક લોચા પડ્યા છે એટલે ગાડી મૂક્યો છે આ તે. પણ મહિનાથી વધારે એક દિવસ નહીં, અને જો મહિના ઉપર એક દિવસ વધારે ગયો ને તો એનો સામાન હું બહાર ફેંકી દઈશ ને એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એક મહિનામાં એ નહીં જાય ને તો તું તારે મને હોત ગાડી મૂકી દે. અને એને કહી દેજો, તમને શું કામ કાઢી મૂકું, બુદ્ધિ છે કે નહીં તમારામાં? પછી મારે હું તમારી જેવો બીજો ધણી ગોતવાનો, એને બધું સમજાવવાનું, એને બધું ટ્રીટ કરવાનું, એ ધંધીનો જ નહીં કરવાનો. જો જીવનમાં પત્ની શું કરે છે ખબર છે? એક પતિને પોતાનો માની લે છે, પછી એનામાં સુધારા વધારા, ન ગમતું ગમતું બધું જ સેટ કરી નાખે છે. જેમ આપણે ટીવીમાં મળતી બધું સેટ કરતા આમ કરી એમ. અને ભગવાન પાસે જઈને તો એમ જ કહે છે, હાથ બહુ સુધી મને હાથ પતિ આપજે. પૂછો કેમ? કારણ કે આટલો બધો વ્યવસ્થિત બનાવ્યા પછી, આટલું બધું કામ શીખવાડ્યા પછી, ગમે એવો બનાવ્યા પછી કોઈ બીજું લઈ જાય બીજા ભાવમાં, એ તો ન જ ચાલે ને. અને નવો આવે તો પાછો સેટ કરવાનો, આ ધંધો કરવાનો જ નહીં. એટલે સાથે સાથ બહુ તો હું જ રહેવાની છું ને તમે જ મને મળવાના છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે જો એવું વિચારતા હોય કે હું તમને ઘરની બહાર કાઢી મૂકું અને તમને સ્વર્ગની અપ્સરા મળે તો એ વાત ખોટી છે. એટલે આ 7 જન્મ સુધી મારે જ તારી સાથે રહેવું પડશે? સાથી હવે તો જે ભાવ ચાલે એટલા ભાવ, આમાં બીજો કોઈ ઓપ્શન નથી. કેબીસી જેવો ABCD રહેવાનું છે ને રહેવાનું જ છે. ઓકે, પણ આ તો હું કહેતો તો કદાચ મહિના કેડે ન કાઢો તમને બેને ગાડી મૂકી દે ને. ગાંડી સમજો છો તમે, જેમ કહેશો એમ હું કરીશ. હા, મગજમાં આવે ને બધું નહીં વિચારવાનું. કઈ નહીં, હવે છે ને જો તું આદિને કઈ કહેતી નહીં, બરોબર? હવે મહિનો હું નહીં દિવસ કહું. શાંતિથી એને રહેવા દેજે. હું કઈ નહીં કહું, પણ તમે તમારી ભાષામાં એને સમજાવી. આદિને કાંઈ ન કહેતી ને દીકરીઓને કાંઈ ન કહેતી. હા, હું તો કઈ કહીશ જ નહીં ને. દીકરીઓને તો હું પહેલા કહીશ, ભલે હું એની નજરમાં ખરાબ થઈ જાઉં. હવે ઓફિસે જવાનું મોડું નથી તો તું જાવ ને. તે મને ચા પાય? હા, પાઈ દીધી. હા, ભૂલાઈ ગયું. થોડીક પડી હજી લેતી તો પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ છે તો હવે હાલો. આવો ત્યારે સફરજન, ચીકુ, દાડમ આ બધું લેતા આવજો. દામિની કાગળ ને પેન લાવતો, લિસ્ટ બનાવી લો. વોટ્સએપ કરી દઈશ ને. આટલું લેતું આવવાનું છે. છોકરીઓ ઘરે નથી એટલે કે ઉપરના માળે છે, રેડી થતી હશે કોલેજ માટે જવા માટે. ઓકે, હવે લિસ્ટ પાછું થોડુંક નાનું મોકલજો હો. ચાલ, નહીતર પછી ટ્રાન્સફર કરી દે પૈસા લાવવું હોય તો. હાલ ચાલ. ક્યારેક ક્યારેક તો એમ થાય ને કે આની યાર એટલું ઝઘડું ને કે આમ મન ભરાઈ જાય. પછી એમ થાય કે મન ભરાઈ જાય તો પછી ઝઘડવાની મજા નહીં આવે, એટલે થોડું ઝઘડવાનું. ચા પડી હતી પણ તમને આપી નથી.